નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ભક્તિ ટાણું ચેનલમાં। હનુમાનજીના 12 નામના જાપથી દૂર થાય છે જીવનમાં આવતી તમામ અડચણો। એવું કહેવાય છે કે હનુમાનજીને ધર્મની રક્ષા માટે અમરત્વનું વરદાન મળ્યું હતું અને આ વરદાનને કારણે હનુમાનજી આજે પણ જીવિત છે। મંગળવારે હનુમાનજીને સમર્પિત છે। આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લોકો નિયમો અનુસાર પૂજા કરે છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન હનુમાનની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે, બજરંગબલી પ્રસન્ન થઈને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે। એવું કહેવાય છે કે હનુમાનજીના ધર્મની રક્ષા માટે અમર તત્વનું વરદાન મળ્યું હતું અને આ વરદાનને કારણે હનુમાનજીએ આજે પણ જીવિત છે અને પૃથ્વી પર રહીને ભક્તો અને ધર્મની રક્ષા કરવામાં લાગેલા છે। જો કોઈ વ્યક્તિ હનુમાનજીના 12 નામનું સ્મરણ કરે છે તો તેના તમામ દુઃખ, તમામ પરેશાનીઓ અને સમસ્યાઓનો અંત આવે છે। આવો જાણીએ તેમના 12 નામો વિશે। હનુમાનજીના 12 નામ: હનુમાન, અંજનીસુત, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ટ, ફાલ્ગુની સખા, પિંગાક્ષ, અમિતવિક્રમ, ઉદધિક્રમણ, સીતાશોક વિનાશન, દસગ્રી વદપરહા, લક્ષ્મણ પ્રાણદાતા। આ રીતે જાપ કરો। સવારે, સાંજે અને બપોરે સૂતા પહેલા હનુમાનજીના આ 12 નામનો જાપ કરો। દરરોજ સવારે ઉઠતા જ પથારી પર બેસીને આ 12 નામનો 11 વાર જપ કરો। તેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે। જાપના ફાયદા: જે વ્યક્તિ નિયમિત રીતે હનુમાનજીનું નામ લે છે તેને મનવાંચિત પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ 11 વખત નામનો પાઠ કરે છે તેનું આયુષ્ય લાંબુ હોય છે। જે વ્યક્તિ બપોરે હનુમાનજીનું નામ લે છે તે ધનવાન બને છે। જે વ્યક્તિ બપોરે અને સાંજે નામ લે છે તે પારિવારિક સુખથી સંતુષ્ટ રહે છે। જે વ્યક્તિ રાત્રે સૂતી વખતે નામનો પાઠ કરે છે તેને શત્રુ પર વિજય મળે છે। હનુમાન ચાલીસાના ચમત્કારિક દોહો: હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિ દરેક સંકટથી બચે છે। હનુમાન ચાલીસામાં એક દોહો છે જે વ્યક્તિની બુદ્ધિ, શક્તિ અને જ્ઞાનમાં વધારો કરે છે। જાણો હનુમાન ચાલીસાના ચમત્કારિક દોહો। બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરઉ કલેશ વિકાર। હનુમાન ચાલીસાના આ દોહામાં એટલી શક્તિ છે કે તેના ઉચ્ચારણથી વ્યક્તિના દુઃખોનો અંત આવે છે। આ દોહાને નિયમિત જાપ કરવાથી માણસને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન મળે છે। બુદ્ધિમત્તાને કારણે માણસ મુશ્કેલીના સમયમાંથી બહાર નીકળી જાય છે। જ્ઞાન વ્યક્તિ માન આપે છે। પૈસાની કોઈ કમી નથી। આ દોહાનો જાપ કરવાથી માણસ આત્મબળ મેળવે છે। આત્મવિશ્વાસ ધરાવનાર વ્યક્તિ ક્યારેય નિરાશ થતો નથી અને પૂર્ણ પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે અને સફળ બને છે। જય શ્રી રામ।